પોર જીઆઈડીસીમાં આગની ઘટના કરજણ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો। વડોદરા જિલ્લાના પોર જીઆઈડીસી વિસ્તારમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ લાગતાની સાથે જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે પોર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં ફાયર સેફટીની સુવિધાના અભાવનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પોર વિસ્તારમાં અનેક ગામો અને ઔદ્યોગિક એકમો આવેલા હોવા છતાં અહીં કોઈ ફાયર સ્ટેશન ઉપલબ્ધ નથી। આગ જેવી આપત્તિના સમયે દૂરથી ફાયર ટીમ આવતા કિંમતી સમય વેડફાય છે। સ્થાનિકોએ સરકાર અને તંત્ર સમક્ષ પોર વિસ્તારમાં કાયમી ફાયર સ્ટેશન શરૂ કરવાની માંગ ઉઠાવી છે। જાણ કરવામાં આવ્યું કે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં કેમિકલ ભરેલા ડ્રમ્સ મૂકેલા છે અને એમાં શોર્ટ સર્કિટથી ફાયર બ્રિગેડ જેવી રીતે જાણ થઈ અને એ જાણ મળતા અર્જન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયરેક્ટ એક્શન લેવામાં આવ્યો અને ફર્સ્ટ અનાઉન્સ મોકલવામાં આવ્યું। અહીં પહોંચીને વિધિન 5 મિનિટ્સમાં અમારા ફાયર ફાઇટરો ફાયરને કંટ્રોલ કરી લેવામાં આવ્યો। कोई जानहानि के नुकसान નહીં, કોઈ જાનહાની હમણાં સુધી અમને જાણ નથી થઈ અને ફાયર હમણાં કંટ્રોલ માટે ફક્ત સ્મોક ચાલી રહ્યું છે, તો એનું કુલિંગ પ્રોસેસ ચાલી રહ્યું છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।